આ જો મિત્રો અહીંયા છે ને પૂર આવ્યો તો પાણી ઘણો બધો ભરાઈ ગયો છે અહીંયા સવારના 7 વાગે ભાઈ જોવા ટ્રાફિક કેટલી છે આખા પાર્કિંગના રસ્તા ઉપર લાઈન લાગેલી છે તો જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અત્યારે ભાઈ આજે છે જન્માષ્ટમી ને હું જાઉં છું દ્વારકા સવારના વાગે છે 7 અને ભાઈ આજે જન્માષ્ટમી છે તો આપણે દ્વારકા જોતા આવીએ ભગવાનના દર્શન કરતા આવીએ અને તમને દ્વારકાનો માહોલ બતાવું ભાઈ કેવો છે તો ચાલો ફટાફટ આપણે પહોંચીએ દ્વારકા અને ત્યાં ડાયરેક્ટ મળીએ આપણે તો મિત્રો દ્વારકા તો આપણે પહોંચી ગયા છીએ અને આમ જો ટ્રાફિક કેટલી છે ભાઈ મેં ગાડી છે ને છેટ આમ ગામમાં અંદર રાખી આવી છે ત્યાંથી હાલીને ભાઈ અહીંયા એવો કારણ કે આ રસ્તો હજી ચાલુ છે ભાઈ લાઈન લાગેલી છેટ સુધી પાર્કિંગમાંથી અને આમ છેટ સુધી લાઈન લાગેલી છે બાકી આ મંડપ બધું બાંધેલું છે ત્યારે ભાઈ સવારના 7 વાગ્યાનું ટ્રાફિક છે તો આગળ જતો તો ભાઈ કેટલી ટ્રાફિક થવાની વિચાર આમ જો આ મંડપમાં તો એટલું ટ્રાફિક નથી બધી આમ ટ્રાફિક છે ને આમ લાઈન લાગેલી છે દર્શન કરવાની તો હવે ભાઈ આપણે જઈએ છીએ ગોમતી ઘાટ બાજુ જોતા આવી ભાઈ એ બાજુ ટ્રાફિક કેટલીક છે તો અહીંયા આપણે પહોંચી ગયા અને આમ જો ભાઈ અહીંયા ટ્રાફિક આમ ફૂલ ટ્રાફિક છે આટલી ટ્રાફિક તો ભાઈ જન્માષ્ટમીના ને અને હોળીના દિવસે જ હોય છે બાકી તો આટલી ટ્રાફિક નથી હોતી તો આમ જો ટ્રાફિક કેટલી છે માણસ ક્યાંય ભાઈ જ્યાં જોઈએ અહીંયા માણસ જ દેખાય છે કારણ કે આપણે આગળ જઈએ ભાઈ તમને આમ બધું બતાવું આગળ જતા આપણે તો મિત્રો અત્યારે ભાઈ ગોમતી ખાલી પડી છે એટલે આ લોકોને નાહવાની છૂટી મળી ગઈ છે તો લોકો ઘણા બધા નાહી છે જોઈ શકો છો તમે બાકી આપણે પબ્લિકને કેમ જોઈ જઈએ ને એટલે આમ થોડુંક હચકચાવી જાય બાકી આમ જો ટ્રાફિક ભાઈ બાકી સામે ભગવાનના દર્શન કરી લો ધજાના ભાઈ જોરદાર બાકી તો આમ અંદર મંદિરમાં તો આપણો વારો ન આવે કારણ કે પાર્કિંગ સુધી લાઈન લાગેલી છે તો આપણે તો લાઈનમાં ઊભા રહીએ તો ભાઈ લગભગ કાલે વારો આવે આપણો તો અહીંયા જો મિત્રો આપણે આગળ જઈએ ધીરે ધીરે બતાવું તમને ભાઈ બધું આ બાજુ કેવો માહોલ છે બાકી આ હોડકા બારે પડ્યા છે કારણ કે એ તો ક્યારના બંધ થઈ ગયા મિત્રો થોડી વાર પહેલા અહીંયા ઘણી બધી ટ્રાફિક હતી અને અચાનક ભાઈ વરસાદ આવી ગયો માણસ બધા ભાગવા માંડ્યા જો અહીંયા વરસાદ ભાઈ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે છાંટા વધતા જાય છે અને ભાઈ આજે તો 4 ઇંચ વરસાદ થશે એવી આગાહી મળી છે એટલે ભાઈ માણસ ખાલી થાય છે બધા હોટલે ભાગે છે અને ઘણા બધા માણસ અહીંયા સમાતા નતા એટલા માણસ હતા વરસાદ આવી ગયો છે ભાઈ પ્રભુજીના જન્મદિવસના દિવસે જ તો હવે ભાઈ વરસાદ શું કરશે ખબર નહીં કાંઈ તો ચાલો મિત્રો આપણે ભાગ્યા ઘરે ભાઈ બાકી બધા માણસો અહીંયા જોઈ શકો તો ટેન્ટમાં આવી ગયા છે અહીંયા પાણી ભરાઈ ગયું છે ભાઈ વરસાદ વધી ગયો છે ધીરે ધીરે હવે ભાઈ આપણે જલ્દી અહીંયાથી નીકળી જઈએ એમ જ સારું છે કારણ કે આપણે પહોંચવાનું 7 કિલોમીટર કાપીને ભાઈ આપણા ગામડે તો ફટાફટ આપણે નીકળી જઈએ અને ભાઈ આપણે બાઇક લઈ આવ્યા હતા એ એક ભૂલ કરી છે તો આપણે જલ્દી આવે પહોંચી જઈએ ભાઈ બાઇકમાં આમ વરસાદ પડવાનો ભીના પણ થવાના છીએ તો ચાલો ભાઈ નીકળીએ બાકી આમ જો ટ્રાફિક કેટલી અંદર થઈ ગઈ છે અને બારે જે ટ્રાફિક હતી ભાઈ બધી આમ આગળ વહી ગઈ છે ધીરે ધીરે ખાલી થાય છે વરસાદ અમુક તો આમ હોટલે વહી ગયા જી ભાઈ ફોન ને બધું ભેગું હોય એટલે ભાઈ ભાગવું જ પડે વરસાદ વધતું જાય છે તો અત્યારે ભાઈ આપણે ઘરે આવી ગયા હતા અને અત્યારે સાંજ પડી ગઈ છે કારણ કે હું આવીને ડાયરેક્ટ સુઈ ગયો તો બપોરના આવી ગયો તો આખો ભીનો થઈ ગયો તો વરસાદથી અને ભાઈ ઠંડી ચડી ગઈ હતી એટલે હું સુઈ ગયો હતો અને અત્યારે ઉઠ્યો છું 6 વાગે તો અત્યારે ભાઈ બારે જોયું તો હજી પણ જો વરસાદ તો નથી પણ થોડા છાંટા ચાલુ છે સાવ જો કન્ટિન્યુ આજે આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો છે ભાઈ આજે 8મ છે છતાં પણ વરસાદ ફૂલ ચાલુ રહ્યો છે અત્યારે હું જાઉં છું નીચે કારણ કે મેં જેમું છે નહીં ભાઈ એવું જમતો બપોર ડાયરેક્ટ આવી અને હું સૂઈ જ ગયો હતો તો ફટાફટ હું નીચે જાઉં નીચે તો આમ જો વરસાદ ચાલુ જ છે તો જલ્દી હું નીકળું લા 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 નીચે આવી ગયા ને આમ જો દૂધ કોલિંગ મળી ગઈ છે તો હવે પી લઈએ આપણે ભાઈ નીચે આવીને આવી ઠંડી દૂધ કોલિંગ મજા આવી જશે ચાલો આપણે પી લઈએ જો દ્વારકાથી લઈ આવ્યા તો પપ્પા હવે ફટાફટ પી નાખીએ ઠંડી બહુ છે ગઈ છે તો અત્યારે મિત્રો બનાવી છે પનીરનું શાક ભાઈ તો આપણે ઓલું શું કહેવાય મિક્સરમાં પીસવું આવી ગયા છે જો ડુંગળી ટમાટર આમ દેખાતો નહીં લાઇટ ઓલી છે તો આપણે ફટાફટ શું કહેવાય ડુંગળી ટમાટર કાઢી લઈએ અને ભાઈ પીસી નાખીએ તો ચાલો મિક્સર ક્યાં ગયો મિક્સર અહીંયા ભેરું છે એવું આ શું છે આ મિક્સર નથી આ તો જગ છે જો મિત્રો અત્યારે આવ્યો ભાઈ વાવાઝોડો દેખાય છે હું અહીં ઉડું છું દેખાય છે જો ઉડો દેખાય છે તો અત્યારે ભાઈ વાવાઝોડું આવવાની શું કહેવાય ફૂલ આગાહી છે હવે આવે કે નહીં તો ખબર નહીં પણ હવા
પવન જોઈને એવું લાગે છે કે આવશે ભાઈ. અને વરસાદ તો કન્ટિન્યુ ભાઈ અત્યારે 7, 7:30, 8 વાગે છે, ખબર નહીં કેટલા વાગે છે મેં જોયું નથી. તો આવ્યો ત્યાં 6 વાગ્યા હતા, હવે 1 કલાક નીકળી ગઈ એટલે કેટલા વાગતા હશે? 8 નહીં 7, સોરી 7, 7:30 વાગતા હશે. તો અત્યારે ભાઈ આપણે બારે રાખીએ છીએ, કારણ કે હવે ઓલું મિક્સરમાં પીસવાનું હતું, એ કામ કરાવી દીધું, થઈ ગયા આપણે ફ્રી. અને બાકી જો આપણી ગાડીને જ્યારે વરસાદમાં આમ ધોવા માટે રાખીએ ને ત્યારે આખી બીલું ટાંકી થઈ જાય છે. ખબર નહીં હવે શું થાય છે, इसका क्या लॉजिक है मालूम नहीं पड़ता है दया मेरे को. જો બ્લુ કલરની થઈ ગઈ ને, હવે જ્યારે પણ આમાં ઓલું શું કહેવાય તડકો આવશે ને ત્યારે આવી થઈ જશે બ્લેક, સાવ બ્લેક થઈ જશે. અત્યારે તો ભાઈ આખી બીલું દેખાય છે, બાકી આમ જો ડાયરેક્ટ એના ફેફસામાં છડા મારેલા છે. હવે એને ચાર્જિંગમાં રાખ્યું તો સૂર્યપ્રકાશમાંથી બેટરીને આ ઉતરી ગઈ હતી વરસાદમાં પડી. બાકી તો આ વરસાદ આવી ગયો પછી થઈ ગયા બ્લુ કલરની ટાંકી આખી. હવે તો આનું કલર બદલાય છે ધીરે ધીરે, માણસનો કલર બદલાય એમ આનું કલર બદલાય છે. વાહ, વેરી નાઇસ. તો મિત્રો હું ક્યારનો છે ને વિડીયો બનાવતો હતો, પણ વિડીયો જ બંધ થઈ ગયો હતો. વરસાદમાં છાંટો બાટો આવ્યો પાણીમાં, કાચમાં કાંઈ બંધ થઈ ગયું. હવે જોવું પડશે ભાઈ, ઘડિયા ઘડી ચાલુ તો છે ને. આમ જો બારે પાણી ભરાઈ ગયા, આમ પૂર પેડા જાય છે. જોવો તમે ખાલી, એટલો વરસાદ થઈ ગયો, વાત જવા દો તમે. જ્યારે છાંટા ચાલુ છે તો એ મને શક નથી કે એમ રાખવાનું છું ભાઈ વિડીયો બનાવવા માટે. જો આ બધી શું છે હાલત, જો અહીંથી ભાઈ પાણી આવે છે ફૂલ, તમને દેખાય છે? જો જાય પાણી, જાય. તો ભાઈ અત્યારે આજે આટલો વરસાદ ચાલુ છે તો એમ જો લાઇટ છે ભાઈ, લાઇટ સાંજ સુધી. આજે સવારનો વરસાદ ચાલુ છે તો લાઇટ સાંજ સુધી છે. તરક્કી કરે છે ગામ અમારું. તો અત્યારે મિત્રો હું જાઉં છું વાડીએ આંટો મારવા માટે ભાઈ. વરસાદ સવારનો ચાલુ છે, જોતા આવી, પાણી નથી ભરાઈ ગયો ને વાડીમાં. તો અત્યારે આપણે નીકળી ગયા વાડી માટે, જઈએ જોતા આવીએ કેવું માહોલ છે. તો ભાઈ વાડીએ તો આપણે પહોંચી ગયા. અહીંયા જો અહીંથી છે ને ગામનું પાણી બધો એમ આવતો અને સીધો આમાં અંદર વયો જતો ગેટની અંદર વાડીમાં, એટલા માટે અહીંયા પારો કરી નાખ્યો હતો. તો ભાઈ હવે પાણી છે ને અહીંથી આવે છે, આમ જાય છે, જો ગાઈસ આમ નીકળી જાય છે સીધો. બાકી ભાઈ દેખાતું નથી પાણી, ક્યાંય અંદર ગયો નથી. બાકી પાણીની ખાસ જરૂર હતી વરસાદ, ઓવર નહીં પણ થોડી થોડી તો જરૂર હતી જ. હવે માંડવી થશે આમ, જો પાણી આવી ગયું છે. 1 મિનિટ માંડવી જોરદાર દેખાય છે. બાકી એમાં નારિયેલ એમને એમ પેડા છે બધા, રોપ હજી ખાડા પણ નથી કર્યા. હવે કાલે બંધ રહે, વરસાદ બંધ દઈએ તો ભાઈ આપણે ખાડા કરી નાખશું. જો રોપામાંથી દેખાય છે, અવાણામાં પેડા છે સામે, એ પેડા તો એ રોપા પેડા છે ભાઈ. આપણે હવે પાછા જઈએ ઘરે, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીરે ધીરે ગતિ વધતી જાય છે મિત્રો. જો આ બાજુ છેટ સુધી આમ બધામાં માંડવી આવેલી છે, બધાના ખેતરમાં. જો માંડવી છે, વાં માંડવી છે, અહીંયા માંડવી છે, આમ માંડવી છે, વાં માંડવી, બધે ઠેકાણા મિત્રો માંડવી જ છે, માંડવી. તો ચાલો ફટાફટ આપણે પહોંચીએ ભાઈ ઘરે. આ જો મિત્રો અહીંયા છે ને પૂર આવ્યો તો પાણી ઘણો બધો ભરાઈ ગયો છે. અહીંયા આખી આ નદી ભરાઈ ગઈ છે. આમ જો નદી નથી, સોરી ગાઈસ, અહીંયા છે ને માર્ગમાં પાણી ભરાઈ ગયું છે, થોડુંક જ છે. જો વધારે વરસાદ આવશે ને કન્ટિન્યુ તો ભરાઈ જશે. બાકી આજે દ્વારકામાં 4 ઇંચ વરસાદની આગાહી હતી. આજે આખો દિવસ રાત ચાલુ રહેશે એટલે પાણી આવી જશે. ગારો થઈ ગયો. જો પગ આવી ગયા આપણે ઘરે ગાઈસ. પગ ધોઈ નાખી. અહીંયા જો સ્પેશિયલ આ ભરીને રાખ્યું છે અહીંયા પગ ધોવા માટે. રેડી સાફ થઈ ગયા. હવે જઈએ આપણે ઘરમાં. આજના બ્લોગને કરીએ આપણે એન્ડ. મળીએ આપણે કાલના નવા બ્લોગમાં. ત્યાર સુધી લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ.